કાનાણી નિયતિના વંદન. તો આજે આપણે સૌ સાંભળવાના છીએ મહાભારતની 11મી વાર્તા રાજકુમારોનું શિક્ષણ. આની પહેલાંની વાર્તા 10મી હસ્તિનાપુરમાં દ્રોણનું આગમન. આ વાર્તા જો તમે નથી સાંભળી તો અચૂકથી સાંભળી લેજો. તો ચાલો આજની વાર્તાને શરૂ કરીએ. 11મી વાર્તા રાજકુમારોનું શિક્ષણ. હસ્તિનાપુરના રાજકુમારોને કૃપાચાર્ય શસ્ત્રવિદ્યા અને દ્વંદ યુદ્ધની તાલીમ આપી હતી. છતાં ભીષ્મ રાજકુમારોને વધુ આધુનિક શસ્ત્રવિદ્યા શીખવી શકે એવા આચાર્યની શોધ કરી રહ્યા હતા. એક દિવસ બધા રાજકુમારો દડો રમતા હતા. એવામાં અચાનક દડો કૂવામાં પડી ગયો. યુધિષ્ઠિરે કૂવામાં ડોક્યું કર્યું ત્યારે એમની વીંટી પણ કૂવામાં જ પડી ગઈ. રાજકુમારોને કૂવામાંથી દડો અને વીંટી બહાર કાઢવાનો કોઈ ઉપાય સૂચતો ન હતો. એટલામાં એક તેજસ્વી બ્રાહ્મણ ત્યાં આવી ચડ્યા. રાજકુમારોએ એમની પોતાની સમસ્યા જણાવી અને એમાં મદદ કરવાની વિનંતી કરી. બ્રાહ્મણે રાજકુમારોને કહ્યું, તમે તમારી જાતને ક્ષત્રિય ગણાવો છો, પણ કૂવામાંથી એક દડો પણ બહાર નથી કાઢી શકતા. એ કેટલું બધું શરમજનક કહેવાય. ચાલો હું તમને દડો કૂવામાંથી બહાર કાઢી આપું. બ્રાહ્મણે મંત્રોચ્ચાર કરીને ઘાસની એક સળી કૂવામાં નાખી. ઘાસની સળી દડામાં તીરની જેમ ખૂપી ગઈ. બ્રાહ્મણે કૂવામાં બીજી સળી નાખી. એ પહેલી સળીના છેડા સાથે ચોંટી ગઈ. બ્રાહ્મણે એવી રીતે ઘણી સળીઓ કૂવામાં નાખી. આમ એકબીજાની સાથે જોડાયેલી સળીઓથી એક લાંબી સાંકળ તૈયાર થઈ ગઈ અને આ સાંકળનો બીજો છેડો કૂવાની બહાર આવી પહોંચ્યો. ત્યારે બ્રાહ્મણે એ છેડો પકડીને દડાને કૂવામાંથી બહાર ખેંચી લીધો. બ્રાહ્મણે કરેલ આ અદ્ભુત ચમત્કાર જોઈને રાજકુમારોને બહુ જ આશ્ચર્ય થયું. પછી બ્રાહ્મણે પોતાના ધનુષ્ય બાણની મદદથી યુધિષ્ઠિરની વીંટી પણ કૂવામાંથી બહાર કાઢી આપી. રાજકુમારોએ ભીષ્મ પિતામહ પાસે જઈને એમને બ્રાહ્મણના ચમત્કારની વાત કરી. ભીષ્મ રાજકુમારોની વાતો પરથી સમજી ગયા કે બ્રાહ્મણ પ્રખ્યાત શસ્ત્રવિદ દ્રોણાચાર્ય જોવા જોઈએ. ભીષ્મએ દ્રોણાચાર્યને બોલાવીને રાજકુમારોને શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપવાની વિનંતી કરી. દ્રોણે ભીષ્મની વિનંતી સહર્ષ સ્વીકારી લીધી. દ્રોણાચાર્યએ રાજકુમારોને કહ્યું, આજથી હું તમારો ગુરુ છું. હું તમને શસ્ત્રવિદ્યાનું શિક્ષણ આપીશ અને એના બદલામાં તમારે મને ગુરુદક્ષિણા આપવી પડશે. તમે મને વચન આપો કે ગુરુદક્ષિણામાં હું જે માંગીશ એ તમે મને લાવી આપશો. દ્રોણાચાર્યની વાત સાંભળીને રાજકુમારો મૌન થઈ ગયા. ત્યારે અર્જુન આગળ આવીને દ્રોણાચાર્યને કહ્યું, હે ગુરુદેવ, અમને વિદ્યા શીખવવાના બદલામાં આપ અમારી પાસેથી જે ગુરુદક્ષિણા માંગશો તે આપને લાવી આવવાનું હું વચન આપું છું. અર્જુનની ઉમદા ગુરુભક્તિ જોઈ દ્રોણાચાર્ય એને ભેટી પડ્યા. દ્રોણે નક્કી કર્યું કે તે અર્જુનને બધી જ શસ્ત્રવિદ્યાઓનું જ્ઞાન આપીને તેને સર્વશ્રેષ્ઠ બાણવડી બનાવશે. દ્રોણાચાર્યએ જોતામાં શસ્ત્રવિદ્યામાં અર્જુનને સૌથી વધુ ચપળ અને હોશિયાર બનાવી દીધો. બધા રાજકુમારોએ નદીએ જઈને પોતાને માટે પીવાનું પાણી ભરી લાવવું પડતું હતું. દ્રોણાચાર્યએ એમને સાંકડા મોંવાળા કુંજા આપ્યા હતા, તેથી રાજકુમારોને પાણી ભરવામાં વાર થતી. જ્યારે અશ્વત્થામા પાસે પહોળા મોંવાળા કુંજા હોવાથી એ પાણી ભરીને સૌથી પહેલા પાછા આવી જતા. બીજા રાજકુમારો આવે ત્યાં સુધી દ્રોણાચાર્ય અશ્વત્થામાને શસ્ત્રવિદ્યા શીખવતા. અર્જુનને આ વાતની ખબર પડે છે ને, તો અર્જુન પણ જલ્દી પાણી ભરીને અશ્વત્થામાની સાથે જ આશ્રમમાં પાછા આવવાનું શરૂ કરી દે છે. તેથી અર્જુનને પણ વધારાની વિદ્યા શીખવવાનો લાભ મળે છે. થોડા દિવસો પછી અર્જુને અંધારામાં તીરંદાજી કરવાનો પ્રયત્ન કર્યો. એણે એમાં પણ સફળતા મળી. દ્રોણાચાર્યએ આ વાત જાણી ત્યારે તેમણે અર્જુનને શાબાશી આપતા કહ્યું કે જગતમાં તારી બરોબરી કોઈ પણ બાણવડી થશે નહીં. તારી બરાબર કોઈ પણ એવો યોદ્ધા થશે નહીં. તો આવી જ અદ્ભુત મહાભારતની વાર્તા સાંભળવા માટે મારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને મહાભારતની એક પણ વાર્તા સાંભળવાનું ચૂકતા નહીં. બધી જ વાર્તાઓ અવશ્ય સાંભળજો. આ વાર્તાઓ સાંભળવાથી આપણા જ્ઞાનમાં કેટલો વધારો થાય છે, માટે જ આ વાર્તા અવશ્ય સાંભળજો. આ વિડીયોને લાઇક, શેર અને કોમેન્ટ અવશ્ય કરજો. આ વાર્તા કેવી લાગી એ કોમેન્ટમાં કહેજો. જય શ્રી કૃષ્ણ.